હલો, કેમ છો? મજામાં? તો આજે ફરી પાછા આપણે આગળ ભણીએ. ફિઝિક્સ ચેપ્ટર 1 વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ભાગ ચોથો. અત્યાર સુધી જે આપણે ભણી ગયા તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર અલગ અલગ પ્રકારના એટલે કે ચિહ્ન અલગ અલગ પ્રકારના વીજભાર જોવા મળે છે. તો ચિહ્ન અલગ અલગ જોવા મળે છે એટલે શું થવાનું? તો કે અહીંયા આગળ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવશે, કેમ કે વિજાતીય વીજભારો એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે. જ્યારે બે સજાતીય વીજભાર હોય તો એકબીજા પ્રત્યે અપાકર્ષણ ધરાવે. તો આ આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનો જે બળ છે એ બળને કુલમ નામના વૈજ્ઞાનિકે આપેલું, માટે કુલમના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ બે વચ્ચે લાગતું બળ છે, બળને આપણે કુલમનું બળ અથવા તો કુલંબીય બળ તરીકે આપણે ઓળખીશું. તો કુલમનો નિયમ બે વિદ્યુતભારો એટલે કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું માપન આ એક માત્રાત્મક ગુણધર્મ છે. બરાબર છે. દાખલા તરીકે આપણે લઈએ, ધારો કે Q1 અને Q2 બે બિંદુવત વિદ્યુતભાર લેવામાં આવે. બિંદુવત એટલે શું? નાના વિદ્યુતભારો લેવામાં આવે છે. તો બે બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 લેવામાં આવે, એમની વચ્ચેનું અંતર R છે. એટલે કે Q1 અને Q2 બે વિદ્યુતભાર લીધા, એમની વચ્ચેનું અંતર આપણે સ્મોલ r લઈએ તો અહીંયા આગળ આપણને જોવા મળે છે કે બે વચ્ચે લાગતું બળ, હવે જો બંને સમાન વીજભાર હશે તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. પણ બંને અસમાન વીજભાર હશે એટલે એક પ્લસ અને એક માઇનસ હશે તો બંને વચ્ચે આકર્ષણ થશે. તો આપણે ભણીએ કુલમનો નિયમ. કુલમનો નિયમ શું કહે છે કે શૂન્ય અવકાશમાં, યાદ રાખજો અહીંયા આગળ શૂન્ય અવકાશ એટલા માટે લીધું છે કે વચ્ચે બીજું કોઈ બળ આપણને નડે નહીં. તો શૂન્ય અવકાશમાં Q1 અને Q2 વચ્ચે લાગતા બળ તેમના વિદ્યુતભારોના માનના ગુણાકાર એટલે કે માનાંકમાં Q1 Q2 ના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર છે. તો અહીંયા આગળ પહેલું શું છે તો કે બળ F વેરીઝ Q1 Q2. Q1 Q2નું માન એટલે શું? એનું મૂલ્ય, એના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. પરંતુ અહીંયા આગળ માનાંકમાં લીધું છે એટલે અહીંયા કિંમત કોઈ બી હોય માઇનસ લેવાની નથી. બંને કિંમતોની ગુણાકાર હંમેશા પ્લસ થશે. બીજી વસ્તુ કઈ આવી તો કે બળ Fનું મૂલ્ય એ અહીંયા આગળ જોઈ શકાય છે કે બળ Fનું મૂલ્ય એ તેમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એનો અર્થ F વેરીઝ 1/r². હવે આ બંને સૂત્ર આપણે ભેગા કરવા હોય તો બંને સૂત્ર ભેગા કરીએ તો શું થાય? તો કે F વેરીઝ Q1 Q2/r², જ્યાં Q1 Q2 માનાંકમાં છે. હવે આ વેરીઝનું ચિહ્ન આપણે કાઢી નાખવું હોય, વેરીઝનું ચિહ્ન કાઢી નાખવું હોય તો આપણે શું મૂકવું પડે? અચળાંક મૂકવો પડે. તો અહીંયા આગળ બળ F બરાબર સૂત્ર થશે અચળાંક તરીકે અહીંયા આગળ K ગોઠવવામાં આવ્યા, તો K Q1 Q2/r². તો અહીંયા આગળ નિયમ પહેલાં જ સમજી લો વ્યવસ્થિત કે શૂન્ય અવકાશમાં Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F તેમના વિદ્યુતભારોના માનના ગુણાકાર, માન એટલે શું? અહીંયા આગળ બંનેના કિંમત જે છે કિંમતના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે F વેરીઝ Q1 Q2 અને F વેરીઝ 1/r². બંને ભેગા કરવામાં આવે તો F વેરીઝ Q1 Q2/r². વેરીઝનું ચિહ્ન કાઢવું હોય તો આપણે અચળાંક ગોઠવવો પડે. અહીંયા અચળાંક તરીકે કોણ ગોઠવીએ છીએ તો કે અચળાંક તરીકે આપણે K લઈએ તો K Q1 Q2/r². F બરાબર એટલે કે અહીંયા આગળ કુલંબીય બળ F બરાબર K Q1 Q2/r² પ્રાપ્ત થાય. હવે અહીંયા આ જે નિયમ છે એ Q1 અને Q2 વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બંને લાગે. કુલંબીય નિયમ છે તો કુલંબીય નિયમની અંદર જો બંને સજાતીય વીજભાર હશે તો સજાતીય વીજભાર વચ્ચે અપાકર્ષણ થશે અને વિજાતીય વીજભાર હશે તો બંને વચ્ચે આકર્ષણ થશે. અહીંયા આગળ એટલે કુલંબીય બળ આકર્ષણ અપાકર્ષણ બંને પ્રકારના છે. જ્યારે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ ભણી ગયા કે ગુરુત્વાકર્ષણનો નિયમ શું કહે છે તો કે ગુરુત્વાકર્ષણનો નિયમ એમ કહે છે કે કોઈ પણ દળ ધરાવતા પદાર્થો એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આ સૂત્ર આપણે ભણી ગયા. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહે છે? કોઈ પણ માન એટલે કે દળ ધરાવતા કોઈ પણ દળ ધરાવતા પદાર્થો વચ્ચે હંમેશા આકર્ષણ લાગે છે, જેને ગુરુત્વાકર્ષણ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આપણે ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા કે M1 અને M2 દળના બે પદાર્થો લેવામાં આવે તો M1 અને M2 દળના પદાર્થો લેવામાં આવે તો એમની વચ્ચે લાગતું ગુરુત્વીય બળ એટલે ગુરુત્વાકર્ષણનું ગુરુત્વીય બળ F બરાબર એ એમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળે. તો અહીંયા આગળ પણ આ સૂત્ર આ રીતે જ આવે છે કે F ઇઝ ઇક્વલ ટુ M1 M2/r². અહીંયા અચળાંક તરીકે આપણે લેવાના છે કેપિટલ G.
જેને આપણે ગુરુત્વાકર્ષણ અચળાંક તરીકે આપણે ઓળખીશું. કેપિટલ જીને આપણે ગુરુત્વાકર્ષણ અચળાંક તરીકે ઓળખીશું. એટલે કે જે રીતે ગુરુત્વીય બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એ રીતે કુલંબીય બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે બંને નિયમોને આપણે વ્યસ્ત વર્ગનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુલંબીય નિયમ અને ગુરુત્વાકર્ષણ નિયમ, આ બંને નિયમોને વ્યસ્ત વર્ગના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે બંને નિયમોની અંદર જે લાગતું બળ, ગુરુત્વીય બળ હોય કે પછી કુલંબીય બળ હોય, બંને વચ્ચે લાગતું બળનું મૂલ્ય એ એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે આ બંને નિયમોને વ્યસ્ત વર્ગના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ કે કુલંબીય બળ F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર, કુલંબીય બળ F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર જેવો સંબંધ, એટલે કે કુલંબીય બળ અથવા કુલંબીય બળ મેળવવા માટે આપણે કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ એટલે શું? આમાં ચિહ્નનું મહત્ત્વ નથી આવતું. બંને કયા દિશામાં બળ લાગે છે એનું મહત્ત્વ આવતું નથી. ફક્ત આપણે કિંમત શોધવાના છે. તો કિંમત શોધવા માટે આપણે પ્રયોગ કરવામાં આવે, પ્રાયોગિક રીતે મેળવવામાં આવે. તો આપણે ક્યુ વિદ્યુતભારનો એક ગોળો લેવામાં આવે. ક્યુ વિદ્યુતભારનો એક ગોળો લેવામાં આવે, એની સાથે બીજો એના જેવો જ ગોળો, એટલે કે એ જ ધાતુનો એ જ વસ્તુ જ્યારે ભેગા કરવામાં આવે. હવે આપણે જાણીએ છીએ કે બે ગોળા ભેગા થાય તો બંને પર વીજભાર અડધો અડધો વેચાય. અડધો અડધો વેચાય એટલે શું થાય? તો કે એક વિદ્યુતભારિત ક્યુ વિદ્યુતભારિત છે અને એક વિદ્યુતભાર વિહીન છે. બંને ગોળા સમાન છે એટલે આ ક્યુ વિદ્યુતભાર બંને ગોળા પર સમાન વેચાઈ જશે. એટલે કે બંને પર Q/2 જેટલો વીજભાર થશે. હવે આ Q/2 વીજભાર થાય છે, ફરી પાછી આ જ ક્રિયા કરવામાં આવે. Q/2 વીજભારને એના જેવા જ બીજા ગોળા સાથે ભેગો કરવામાં આવે તો આપણને વીજભાર થશે Q/4. બરાબર છે. આમ ક્યુ વિદ્યુતભારને બે ગોળા ભેગા કરવામાં આવે, બીજો વિદ્યુતભાર વિહીન એની સાથે ભેગો કરવામાં આવે તો Q/2 થાય. Q/2 ને એના જેવા બીજા ગોળા સાથે ભેગા કરવામાં આવે તો Q/4 થાય. આ રીતે વીજભાર કેવો થઈ છે? અડધો થઈ જાય છે. એટલે કે વીજભાર અડધો અડધો બંને પર વહેંચાઈ જાય છે. તો આ જ વસ્તુ આપણે સમજવા માટે આપણે બંનેને એક નિશ્ચિત અંતરે ગોઠવીએ. બંને Q/2 વીજભાર લીધા અથવા Q/4 વીજભાર લીધા અથવા તો Q અને Q/2 વીજભાર લીધા. આ બધા જે અલગ અલગ પ્રકારના વીજભારો હતા, એટલે કે અલગ અલગ એટલે શું? ચિહ્ન બધાના સરખા જ આવવાના છે, પણ જે કિંમત છે કિંમત બધાની અલગ અલગ છે. તો અલગ અલગ વીજભારોને અલગ અલગ અંતરે ગોઠવવામાં આવે અથવા તો નિશ્ચિત અંતરે ગોઠવવામાં આવે. બરાબર છે. એટલે અંતર અચળ કરો અથવા અંતર જુદું જુદું કરો. અહીંયા આગળ બે રીત કરવાની છે: વિદ્યુતભાર બદલો અને અંતર અચળ રાખો, અથવા તો અંતર બદલો અને વિદ્યુતભાર અચળ રાખો. ગમે તે એક અચળ રાખીને એકને બદલવામાં આવે તો આપણને જે બળ છે એ બળનું સરખામણી કરતાં આ સૂત્ર આપણને સાબિત થાય છે કે F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર. એટલે કે આ અનુભવિક સૂત્ર છે અથવા તો ગાણિતિક સૂત્ર છે એમ કહી શકાય. આ જે છે એ ગણિતીય સૂત્ર છે. ગણિતીય સૂત્ર એટલે શું? આપણે જુદા જુદા પ્રયોગો કરીને જે સૂત્ર તારવ્યું તેને આપણે ગાણિતિક સૂત્ર તરીકે આપણે ઓળખીશું. અહીંયા આગળ ગણતરી પ્રમાણે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રાયોગિક રીતે ફેરેડેએ મેળવેલું કે નાના પરમાણુ માટે R એટલે કે બંને વચ્ચેનું અંતર 10⁻10 ક્રમ, એટલે કે લગભગ 1 નેનોમીટરના ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે આ સૂત્ર જે છે એ પ્રસ્થાપિત થાય છે. એટલે કે ખૂબ જ નાના અંતરો માટે અહીંયા આગળ આપણે આ વાત કરવામાં આવે છે કે 1 નેનોમીટર જેટલા અંતરે ગોઠવવામાં આવે ત્યારે આપણને આ કિંમત મળે છે. હવે આ સૂત્રની અંદર કેની પસંદગી યાદચ્છિક એટલે શું? આપણી મરજી પ્રમાણે લેવાની છે. કેનો ઉપયોગ જે કરવાનો છે, કેનો ઉપયોગ આપણી મરજી મુજબ એટલે કે આપણી ઈચ્છા મુજબ કરવામાં આવે છે. તે યાદચ્છિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. આથી આ વીજભારના એકમ નક્કી કરવા માટે પસંદગી થાય છે. તેની પસંદગી એટલે કે અહીંયા આગળ કેની પસંદગી એ વિદ્યુતભારનો એકમ નક્કી કરવાનો છે કે વિદ્યુતભારનો એકમ શું છે તે નક્કી કરવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યુતભારનો એકમ કેવી રીતે નક્કી કરવાનો છે? વિદ્યુતભારનો એકમ નક્કી કરવા માટે આપણે જોઈએ છે કે સૂત્ર આપણી પાસે છે F = K Q1 Q2 અપોન R સ્ક્વેર. કેને રવા દઈએ, R સ્ક્વેર સામે લઈ જઈએ એટલે કે F × R સ્ક્વેર. Q1 Q2 સામે લઈ જઈએ તો Q1 અને Q2 નીચે છેદમાં આવશે. હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ F એટલે શું? બળનો એકમ છે ન્યૂટન, R મીટર સ્ક્વેર અને Q1 Q2 કુલમ સ્ક્વેર છે. તો આપણને કેનું મૂલ્ય જે છે એ કેનું મૂલ્ય આ સૂત્ર પરથી મેળવી શકાય છે અને તેનું મૂલ્ય લગભગ આપણે નક્કી કરીએ છીએ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર તરીકે આપણે લઈશું. અહીંયા આગળ કેનું મૂલ્ય લગભગ 9.9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર જેટલો છે. એટલે એનો અર્થ અહીંયા આગળ જે છેદમાં જે આવ્યું હોય કુલમ આવ્યું હોય, છેદમાં શું છે તો કે Q1 Q2 વીજભાર છે. Q1 અને Q2 બે ગુણાકાર છે એટલે બંનેનો એકમ આપણે કુલમ ગણીએ તો કુલમ × કુલમ સ્ક્વેર આપણને પ્રાપ્ત થાય. એટલે કે વિદ્યુતભારનો એકમ કુલમ છે, એક કુલમ આપણને પ્રાપ્ત, એટલે કે અહીંયા વિદ્યુતભારનો એકમ આપણને એક કુલમ પ્રાપ્ત થાય છે. તો એક કુલમ પ્રાપ્ત થાય છે એટલે શું થાય તો કે અહીંયા આગળ જોઈ શકાય છે કે અહીંયા આગળ જે ધારો કે આપણે Q1 અને Q2 બે વીજભાર લઈએ, બે વીજભાર એક કુલમના લઈએ
બંને વચ્ચેનું અંતર આર બરાબર 1 મીટર લઈએ તો આ સૂત્ર આપણી પાસે છે કે Q1 અને Q2ની કિંમત આપણે કેટલી લીધી 1 એટલે 1 ગુણ્યા 1 એટલે છેદમાં 1 થઈ ગયું. અંતર લીધું 1 1 એટલે શું વચ્ચેનું અંતર 1 1નો વર્ગ 1 થાય એટલે કે અહીંયા આગળ આર સ્ક્વેર પણ 1 થઈ ગયો એટલે 1 અને 1 આ નીકળી જાય એટલે આ આખું પદ આપણું નીકળી જશે. તો K ઇઝ ઇક્વલ ટુ એફ. K ઇઝ ઇક્વલ ટુ એફ એટલે શું તો કે Kનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે 9 ગુણ્યા 10ની 9 ઘાત. તો એફનું મૂલ્ય આપણને કેટલું મળશે એફ ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10ની 9 ઘાત. આપણી પાસે સૂત્ર છે એફ ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન આર સ્ક્વેર. અહીંયા આગળ Kની કિંમત 9 ગુણ્યા 10ની 9 ઘાત. Q1 અને Q2 બંનેની કિંમત આપણે કેટલી લીધી 1 કુલમ અને બંને વચ્ચેનું અંતર પણ આપણે લીધું 1 મીટર. તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો એફની કિંમત 9 ગુણ્યા 10ની 9 ઘાત ન્યૂટન આપણને મળે. એટલે કે અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે જ્યારે બંને વિદ્યુતભારોને એકબીજાથી 1 મીટર અંતરે ગોઠવવામાં આવે, બંને વિદ્યુતભારો આપણે લઈએ, બંને વિદ્યુતભારો એટલે એક વિદ્યુતભાર અને બીજો વિદ્યુતભાર, બંને વચ્ચેનું અંતર 1 મીટર લેવામાં આવે, બંને પરનો વીજભાર 1 કુલમ લેવામાં આવે, તો 1 કુલમ વિદ્યુતભાર લઈને બંને વચ્ચેનું અંતર 1 મીટર લેવામાં આવે તો આપણને બળનું મૂલ્ય એટલે કે કુલંબીય બળનું મૂલ્ય 9 ગુણ્યા 10ની 9 ઘાત ન્યૂટન જેટલું પ્રાપ્ત થાય છે. તો આ જે એકમ છે એફ કુલમ, 1 કુલમ, કુલમ એ મોટો એકમ છે. તો મોટો એકમ છે તો આપણે એનાથી નાનો એકમ મિલી કુલમ કે માઇક્રો કુલમ આપણે લઈ શકીએ છીએ. મિલી એટલે 10⁻³ અને માઇક્રો એટલે 10⁻6 આપણે કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણે જે Kની કિંમત જે છે Kની કિંમત આપણે કેટલી લીધી 9 ગુણ્યા 10ની 9 ઘાત. Kની કિંમત 9 ગુણ્યા 10ની 9 ઘાત જેટલી લેવામાં આવે છે તો સગવડતા ખાતર, સગવડતા ખાતર એટલે શું તો કે આપણે Kની કિંમત 1/4πε0 જેટલી આપણને પ્રાપ્ત થાય છે. 1/4πε0, ε0 શું છે ત્યાં ε0 છે મુક્ત અવકાશમાં પેરાવિદ્યુતાંક અથવા તો પરમિટિવિટી તરીકે આપણે એને ઓળખીશું. તો અહીંયા આગળ Kનું મૂલ્ય અને આ જે કિંમત આપણે મૂકીશું કે 1/4 ગુણ્યા પાઈ ગુણ્યા ε0, તો આ બધી કિંમતો આપણે મૂકીએ છીએ તો બધી કિંમતો મૂકીએ છીએ તો તેની જવાબ જે છે આપણને એ પણ 9 ગુણ્યા 10ની 9 ઘાત જેટલો મળે છે. એટલે કે Kના મૂલ્ય જેટલો મળે છે. એટલે Kની જગ્યાએ આપણે 1/4πε0 ગોઠવી શકીએ તો આપણને બળ F બરાબર 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર આ સૂત્ર આપણને પ્રાપ્ત થાય, જ્યાં ε0ને કહેવાય છે પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા મુક્ત અવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે, જેનું મૂલ્ય 8.854 ગુણ્યા 10⁻12 ઘાત કુલમ સ્ક્વેર મીટર અને ન્યૂટન ઇન્વર્સ અને મીટર⁻². તો આ સૂત્ર યાદ રાખજો, અહીંયા કિંમત યાદ રાખજો. ઘણીવાર તમને દાખલો પૂછાય તો દાખલાની અંદર આ કિંમત આપતા નથી અથવા તો આપે છે તો સારી વાત છે, પણ નથી આપતા તો આપણે આ કિંમત યાદ રાખવી પડે કે ε0ની કિંમત છે 8.854 ગુણ્યા 10⁻12 ઘાત. અને એકમો પણ ઘણીવાર તમને MCQની અંદર તમને પૂછી શકાય કે ભાઈ ε0 એટલે કે પરમિટિવિટીનો એકમ કયો, બરાબર છે, મુક્ત અવકાશની પરમિટિવિટીનો એકમ કયો તો કે ε0 ઇઝ ઇક્વલ ટુ 8.854 × 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ અને મીટર⁻² આપણને પ્રાપ્ત થાય. તો આ જે છે કે બળ F બરાબર 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર આ સૂત્રને આપણે કુલમના નિયમનું અદિશ સ્વરૂપ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આ સૂત્રને આપણે કુલમના નિયમનું અદિશ સ્વરૂપ તરીકે આપણે ઓળખી શકીએ છીએ કે જેની અંદર આપણે બળ Fનું મૂલ્ય જે છે એ 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર પ્રાપ્ત થાય છે. તો આ એક સવાલ તમને પૂછાય, આ સવાલ પૂછાય એટલે શું થાય તો કે કુલમના નિયમનું અદિશ સ્વરૂપ સમજાવો. તો કુલમના નિયમનું અદિશ સ્વરૂપ સમજાવવા માટે આ સૂત્રનો તમારે ઉપયોગ કરવો પડે. યાદ રાખજો આ એક ગણિતીય સ્વરૂપ છે, ગણિતીય સ્વરૂપ છે એટલે એને ગણતરી કરીને મેળવેલું સ્વરૂપ છે, આમાં કોઈ બીજી સાબિતી નથી. અહીંયા આગળ Q1 અને Q2 એટલે કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન આર સ્ક્વેર આ સૂત્ર એક ગણિતીય વિધાન છે અથવા ગણિતીય સ્વરૂપ છે જે ખૂબ જ નાના અંતર માટે લગભગ 10⁻10 મીટરના ક્રમમાં લાગે છે, બરાબર છે. તો આ સૂત્રની મદદથી એટલે કે અહીંયા આગળ Kની મદદથી આપણે શું શોધી શકીએ છીએ તો કે Q1 અને Q2નો આપણે એકમ નક્કી કરી શકીએ છીએ જે કુલમની અંદર આપણને પ્રાપ્ત થાય છે. એનો એકમ કુલમ છે અને સંજ્ઞા આપણે કેપિટલ C લઈએ છીએ. તો એના પરથી આપણે જોયું કે F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો આ સૂત્રની અંદરથી આપણને એ કુલંબીય બળ અથવા તો કુલમના નિયમનું અદિશ સ્વરૂપ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે બીજું એક સૂત્ર આપણે લઈએ તો કે એનું સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ એટલે શું? સદિશ સ્વરૂપ એટલે દિશા સહિતનું સ્વરૂપ, બરાબર છે. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ એટલે અહીંયા આગળ વાત કરીએ, ધારો કે આપણે અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો કે Q1 અને Q2 બે વીજભાર છે, એને આપણે ઉગમ બિંદુથી જોડીએ તો આ એનો સ્થાન સદિશ છે Q1નો R1, આનો સ્થાન સદિશ છે Q2નો R2. તો સ્થાન સદિશ R1 અને R2 આપણને મળે છે. સ્થાન સદિશ R1 અને R2 મળે છે તો આપણે ત્રિકોણના નિયમ પરથી Q1 અને Q2 વચ્ચેનું અંતર આપણે મેળવી શકીએ છીએ. પણ અહીંયા આગળ એક જ પ્રોબ્લેમ છે કે ત્રિકોણનો નિયમ શું કહે છે તો કે એક સદિશના શીર્ષ પર બીજાનું પૂંછડી ગોઠવવાની છે. તો આપણે અહીંયા આગળ બંને તો પૂંછડી ભેગી થઈ છે, શીર્ષ તો બંને બહાર છે, એટલે એનો અર્થ ગમે તે એક
સદિશને આપણે ઉલટાવવો પડે. ઉલટાવીએ એટલે શું થશે? તો કે એનું ચિહ્ન ઋણ થશે. ઉલટાવીએ તો એનું ચિહ્ન ઋણ થાય. તો અહીંયા આગળ આપણે આ જે R1 સદિશ છે તેને આપણે ઉલટાવેલો માનીએ એટલે કે અહીંયા આગળ R2 સદિશ લેવામાં આવે છે. R2 સદિશ લઈને એના શીર્ષ પર R1ની પૂછ ગોઠવીને બીજો સદિશ ગોઠવીએ છીએ કે જે ઉલટાવેલો છે, તો આપણને -R1 આપણને પ્રાપ્ત થાય. એટલે કે એકના શીર્ષ પર બીજાની પૂંછડી અને પછી પૂંછડી અને શીર્ષ ભેગા કરવામાં આવે તો બંને વચ્ચેનું અંતર આપણને મળે. એટલે કે બંનેનો સરવાળો કરીએ તો અહીંયા -R1 અને +R2 તો આપણને સૂત્ર મળશે R121 = R2 - R1. R2 - R1 અહીંયા આગળ સૂત્રની અંદર R2 - R1 પ્રાપ્ત થશે. બરાબર છે. અહીંયા આગળ સૂત્રમાં ચિહ્ન માઇનસ બંને આ તો સરવાળો છે, ત્રિકોણનો નિયમ છે તો આ સરવાળો જ છે. પણ પ્રોબ્લેમ કઈ હતી? જે શીર્ષ હતા, શીર્ષ બંને એક જ તરફ હતા, તેને આપણે ગમે તે એકને ઉલટાવવા પડે, ઊંધા કરવા પડે તો આપણને સૂત્ર મળે. અહીંયા આગળ R21 અર્થ થાય છે કે બીજાનું પહેલાંથી અંતર. 21 અર્થ થાય છે બીજાનું પહેલાંથી અંતર. એટલે આપણે માપ્યું છે કે બીજાનું પહેલાંથી અંતર આમ માપેલું છે. બરાબર છે. પહેલાંનું બીજાથી અંતર તો માપીશું તો આ બીજાથી પહેલાં વચ્ચેનું અંતર આપણે માપીશું. તો આ રીતે આપણે સૂત્ર લઈ શકીએ છીએ. તો અહીંયા આગળ ચિહ્ન વચ્ચે માઇનસ કેવી રીતે આવ્યું તે ખ્યાલ આવવો જોઈએ તમને. બરાબર છે કે R1 + R2 થવા જોઈએ. પણ અહીંયા આગળ એક સદિશને આપણે ઉલટાવેલું છે. ઉલટાવીએ એટલે એનું ચિહ્ન માઇનસ થાય. માઇનસ થાય એટલે R1 + -R2 થાય. એટલે એને સૂત્ર આપણને પ્રાપ્ત થાય. તો હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે જે બળ લાગે છે તો અહીંયા આગળ બળ F12 એટલે કે બીજાને કારણે પહેલાં પર લાગતું બળ. એટલે કે અહીંયા આગળ Q1 વિદ્યુતભાર છે અને આ Q2 વિદ્યુતભાર છે. તો બીજાને કારણે પહેલાં એટલે આની પહેલાં બીજાની અસર પહેલાં પર થાય છે તે વાત કરીએ છીએ. હવે અહીંયા આગળ બંને પ્લસ છે. બંને પ્લસ છે એટલે બંને સજાતીય છે. સજાતીય છે એટલે શું થાય? બંને વચ્ચે અપાકર્ષણ થવાનું. એટલે બળ કઈ દિશામાં લાગવાનું? એની બહારની દિશામાં. એટલે કે અહીંયા આગળ F12 એટલે બીજાને કારણે પહેલાં પર લાગતું બળ, બીજાને કારણે પહેલાં પર લાગતું બળ, અથવા તો પહેલાંને કારણે બીજા પર લાગતું બળ 21 બંનેની દિશા ઓપોઝિટ સાઇડ એટલે કે વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે અહીંયા આગળ શું બતાવે છે? અપાકર્ષણ સૂચવે છે. અપાકર્ષણ ક્યારે થાય? સમાન વીજભાર એટલે કે સજાતીય વીજભાર હશે તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. પરંતુ બંને જો વિજાતીય વીજભાર હોય, જોઈ શકાય છે Q1 પ્લસ છે, Q2 માઇનસ લીધો છે, તો બંને વિજાતીય વીજભાર હોય તો વિજાતીય વીજભાર હોય તો બંને વચ્ચે શું થવાનું? આકર્ષણ થવાનું. આકર્ષણ થવાનું એટલે બંનેની દિશા એકબીજાની સામે આવવાની. F12 એટલે શું? બીજાને કારણે પહેલાં પર એટલે કે આ બીજાને કારણે પહેલાં પર લાગતું બળ, અને F21 એટલે પહેલાંને કારણે બીજા પર લાગતું બળ આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે એનું સૂત્ર આપણે સદિશ સ્વરૂપનું સૂત્ર મેળવીએ તો સૂત્ર મેળવવા માટે આપણે જાણીએ છીએ કે બે વિદ્યુતભાર લેવામાં આવે, Q1 અને Q2, બંનેના સ્થાન સદિશો R1 અને R2 લેવામાં આવે. બંને વચ્ચેનું અંતર R12 = R2 - R1 લેવામાં આવે. અહીંયા આગળ Q1 થી Q2 તરફનું અંતર આપણે વાત કરીએ છીએ. એટલે કે અહીંયા આગળ બીજા અને પહેલાં વચ્ચેનું અંતર. એટલે કે અહીંયા આગળ R21 = R1 - R2. માઇનસ આપણે કોમન કાઢીએ તો R1 માઇનસ થશે, R2 પ્લસ થશે એટલે R2 - R1. હવે આપણે અત્યારે જ જોઈ ગયા કે R2 - R1 એટલે શું થવાનું? R2 - R1 એટલે R21. તો R21 અને અહીંયા ચિહ્ન આપણે માઇનસનું છે તે માઇનસ રહેશે. એટલે કે R12 = -R21. ખબર પડે છે? R12 = -R21. હવે બંને સદિશની આપણે વાત કરીએ તો એના એકમ સદિશ આપણે લેવામાં આવે. એકમ સદિશ એટલે શું? R12 કેપ અને R21 કેપ આપણે ઉપયોગ કરવામાં આવે. હવે આપણે જાણીએ છીએ એકમ સદિશ એટલે શું? જે તે સદિશ ભાગ્યા એનું માન. એકમ સદિશ એટલે જે તે સદિશ ભાગ્યા એનું માન. એટલે કે R12 લીધા, R12 કેપ લેવામાં આવે એટલે કે એકમ સદિશ R12 કેપ લીધા તો R12 એટલે કે જે તે સદિશ ભાગ્યા એનું માન. માન એટલે એની કિંમત એટલે કે R12 માનાંકની અંદર. એ રીતે 21 લઈશું તો R21 કેપ = R21 અને R21 માનાંકની અંદર. આ બંને કિંમતો આપણને પ્રાપ્ત થાય. હવે આપણે અહીંયા આગળ વધારીએ કે R21ની આપણે વાત કરીએ છીએ તો અહીંયા આગળ બે સૂત્ર આપણે જોયા કે અહીંયા સદિશ R21 = -R12 આપણે કિંમત મૂકીએ તો આની જગ્યાએ 12ની જગ્યાએ આપણે -21 આપણે કરી શકીએ. ખ્યાલ છે? તો 12ની જગ્યાએ આપણે આંકડા બદલીએ તો ચિહ્ન બદલાય. બસ એટલું યાદ રાખો. બરાબર છે? એટલે કે R12ની જગ્યાએ આપણે R21 લખીએ તો આ કિંમત મળે. માનાંકમાં પણ એવું જ થાય, પરંતુ માનાંકની અંદર લીધું છે એટલે ચિહ્નનો ફેરફાર થતો નથી. એટલે ઉપર ચિહ્નમાં ફેરફાર થાય છે, નીચેમાં પણ થાય છે, પણ માનાંકને કારણે કિંમત બદલાતી નથી. એટલે અહીંયા આગળ આપણને સૂત્ર મળ્યું કયું? તો કે અહીંયા આગળ R12/R12 હતા તેની જગ્યાએ 21/21 કર્યા તો આપણને R21 કેપ મળે અને આ માઇનસનું ચિહ્ન છે તે આગળ રહી. એટલે એનો અર્થ એને શું થાય? તો કે R12 કેપ = -R21 કેપ આપણને પ્રાપ્ત થાય. એટલે કે બંને વચ્ચેનું અંતર જે છે અથવા તો એકમ સદિશ છે એનું મૂલ્ય સરખું પરંતુ દિશા
જુદી જુદી પ્રાપ્ત થાય છે, બરાબર છે. તો આના પરથી આપણે જોઈએ જો તો Q2 પર Q1ના લીધે લાગતું બળ એટલે કે બીજા પર પહેલાંના લીધે લાગતું બળ, બીજા પર પહેલાંના લીધે લાગતું બળ એટલે શું, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો પહેલાંને લીધે બીજા પર લાગતું બળ F21 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેપ. અહીંયા R21 કેપ શું બતાવે છે કે આ જે બળ છે એ બળની દિશા બતાવે છે. યાદ રાખજો એકમ સદિશ છે, એકમ સદિશ છે એટલે એની કિંમત કેટલી થવાની 1, પરંતુ એની દિશા અહીંયા મહત્ત્વની થશે. દિશા મહત્ત્વની થશે એટલે શું થાય તો કે આ કઈ દિશામાં લાગે છે એ દિશા નક્કી કરવા માટે આ એકમ સદિશનો ઉપયોગ કરેલો છે, બરાબર છે. અહીંયા આગળ F21 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન R21 સ્ક્વેર. અહીંયા સ્ક્વેર થાય છે એટલે અહીંયા આગળ કોઈ દિશા આવતી નથી કે પ્લસ હશે તો પણ ને માઇનસ હશે તો પણ કિંમત કેવી થઈ જશે, બંને પ્લસ. પરંતુ અહીંયા આગળ R21 કેપ શું બતાવે છે, એકમ સદિશ બતાવે છે. એટલે આની સાથે આપણે આખાની સાથે આપણે 1 ગુણીએ છીએ તો ફરક પડતો નથી, પરંતુ એની દિશા આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે ઉલટાવીએ કે બીજાને કારણે પહેલાં પર હતું એની જગ્યાએ આપણે પહેલાંને કારણે બીજા પર લાગતું હોય તો આપણે વાત કરીએ તો F21 ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર આપણે પાછળ મળે 21 એટલે કે આ 21 સ્ક્વેર અને 21 કેપ. હવે 21 કેપ જે છે 21 કેપ બરાબર R12, આ ચિહ્ન માઇનસનું આ તરફ લઈ લઈએ તો અહીંયા આગળ ચિહ્ન આપણે માઇનસનું ચિહ્ન આપણે મૂકી શકીએ, તો આ માઇનસ મૂકીએ તો આ જે મળવાનું એ કિંમત તમે માઇનસ આગળ લઈ જઈએ તો 1/4πε0 Q1 Q2 અપોન R21 સ્ક્વેર અથવા 12 સ્ક્વેર ઇન્ટુ R21 કેપ. તો આ શું બતાવે છે, F21 બતાવે છે, પણ આ ચિહ્ન કેવું આવવાનું, માઇનસ. એટલે કે અહીંયા આગળ બંને બળો પહેલાંને કારણે બીજા પર કે બીજાને કારણે પહેલાં પર, અહીંયા આગળ સૂત્રમાં પાછળથી આગળ લેવાનો, બીજાને કારણે પહેલાં પર 1 2 અને પહેલાંને કારણે બીજા પર લાગતું બળ. આ બળ કયું, કુલંબીય બળ. કુલંબીય બળનું મૂલ્ય સમાન પરંતુ બંનેના ચિહ્ન જુદા જુદા એટલે કે દિશા એકબીજાની વિરુદ્ધ છે એમ બતાવે છે. તો આ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ છે, આ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આપે છે, બરાબર છે. તો કુલમના નિયમનું સદિશ સ્વરૂપ અને કુલમના નિયમનું અદિશ સ્વરૂપ. અદિશ સ્વરૂપમાં કોઈ સદિશ નિશાનીઓ હતી નહીં. અદિશ સ્વરૂપની અંદર સીધે સીધું આપણે કિંમતો કઈ લીધેલી હતી, બધી જ પ્લસ અથવા તો બધી જ કિંમતો આપણે એવી લીધી કે જેનાથી કોઈ ફેરફાર થતો હતો નહીં. અને ફેરફાર નહીં થાય એટલા માટે દિશાનું કોઈ મહત્ત્વ આવતું નથી ને દિશાનું મહત્ત્વ આવતું નથી એટલા માટે આપણે એને અદિશ સ્વરૂપ કીધું. એટલે કે 1/4πε0 Q1 Q2 અપોન R સ્ક્વેર. અહીંયા R સ્ક્વેરની અંદર એવું નથી લીધું કે પહેલાંથી બીજાનું કે બીજાથી પહેલાંનું, એટલે અહીંયા આગળ કોઈ નિશાની લીધી નથી, કિંમત લીધી નથી. એટલે એનો અર્થ શું થયો તો કે આ જે કિંમત છે આ કિંમત આપણે અચળાંક તરીકે એટલે મીન્સ કે તમારી દિશા વગરની કિંમત છે, માટે આપણે આ જે સૂત્ર મળે છે એ અદિશ સ્વરૂપ છે. જ્યારે અહીંયા આગળ દિશાનું મહત્ત્વ છે, દિશાનું મહત્ત્વ છે એટલા માટે આ સદિશ સ્વરૂપ છે કે પહેલાંને કારણે બીજાને કારણે પહેલાં પર લાગતું બળ એ પહેલાંને કારણે બીજા પર લાગતા બળનું મૂલ્ય સરખું છે પરંતુ ચિહ્ન જુદા જુદા છે. આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે એનો અર્થ બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ છે, બરાબર છે. તો આ જે છે એ કુલમનો નિયમ છે. કુલમનો નિયમ એ ગુરુત્વાકર્ષણના વ્યસ્ત વર્ગના નિયમ જેવો જ નિયમ છે. ફરી પાછા એકવાર થોડું રિવિઝન કરી લઈએ. ધારો કે આપણે Q1 અને Q2 બે વીજભાર લેવામાં આવે, બે વીજભાર વચ્ચે લાગતું બળ એને આપણે કુલંબીય બળ તરીકે આપણે લઈશું. જો બંને સજાતીય હોય તો અપાકર્ષણ લાગે અને બંને વિજાતીય હોય તો આકર્ષણ પ્રકારનું લાગે. અને આ લઘુ અંતરીય એટલે ખૂબ જ નાના અંતર માટે આપણે જોવા મળે છે. ખૂબ જ નાના અંતર માટે જોવા મળતું હોવાથી આ લઘુ અંતરીય બળો છે જેને આપણે કુલંબીય બળ તરીકે પણ આપણે ઓળખીએ છીએ અથવા તો વિદ્યુતીય બળ તરીકે પણ આપણે ઓળખીશું, બરાબર છે. તો અહીંયા આગળ સૂત્ર આપણને મળે છે કે Q1 Q2 અપોન R સ્ક્વેર એટલે કે F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. તો આ એક ગણિતીય સ્વરૂપ છે. ગણિતીય સ્વરૂપ એટલે શું, એને ગણતરી કરીને મેળવેલું છે, બાકી એની કોઈ સાબિતી બીજી નથી. ગણતરી પ્રમાણે આપણે કે બે વીજભાર લીધા, અલગ અલગ પ્રકારના લીધા, બંને સરખા લીધા, બંને વચ્ચેનું અંતર જે છે પહેલાં સમાન લીધું પછી અસમાન લીધું, આ રીતે જુદા જુદા ઘણા બધા રીડિંગો મેળવ્યા અને ઘણા બધા રીડિંગો મેળવીને પછી એનું સરેરાશ અથવા તો એની આપણે સૂત્રબદ્ધ કર્યું. તો સૂત્રબદ્ધ કરતાં આપણને કિંમત કઈ મળી તો કે સૂત્રબદ્ધ કરતાં કિંમત આપણને મળી કે ભાઈ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. હવે કેનું મૂલ્ય પણ આપણે પછી નક્કી કર્યું કે કેની જગ્યાએ આપણે 1/4πε0 લઈ શકીએ છીએ, કારણ કે આપણે જો બધી કિંમતો 4 પાઈ અને ε0ની કિંમત જે છે એ મૂકીએ છીએ અને એની ગણતરી કરવામાં આવે તો આપણને કિંમત આપણને જે પ્રાપ્ત થાય છે એ લગભગ કેના જેટલી છે, એટલે કે 9 × 10⁹ જેટલી જ આપણને મળે છે. એટલે આપણે કેની જગ્યાએ 1/4πε0 લઈ શકીએ છીએ. એટલે કે આપણે છેલ્લે જે સૂત્ર મેળવ્યું છે એમાં કુલંબીય બળ F બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R સ્ક્વેર આપણે મેળવ્યું. અહીંયા આગળ બીજી વસ્તુ કઈ લીધી તો કે અહીંયા આગળ જોઈ શકાય છે કે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ લેવું હોય તો સદિશ સ્વરૂપ લેવા માટે આપણે સદિશનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે અંતર જે માપવાનું છે એ અંતર સદિશ સ્વરૂપે માપવાનું છે. એટલે કે અહીંયા આગળ બંનેના સ્થાન સદિશનો ઉપયોગ કરેલો છે. સ્થાન સદિશ R1 અને સ્થાન સદિશ R2. આ બંનેના સ્થાન સદિશો આપણે નક્કી કરેલા છે અને સ્થાન સદિશોના આધારે આપણે બંને વચ્ચેનું અંતર નક્કી કર્યું
કર્યું અને અંતર નક્કી કર્યા પછી આપણે બંનેના આપણે એકમ સદીશો નક્કી કર્યા. એકમ સદીશો નક્કી કર્યા પછી આપણે કિંમત જે આપણે અદિશ સ્વરૂપ હતી તે કિંમતમાં આપણે મૂકી દીધું. R² ની જગ્યાએ R21² અને દિશા બતાવવા માટે R21 કેપને સાથે ગુણી કર્યા. એટલે કે અહીંયા R21 કિંમત એની 1 છે, એકમ સદીશ એટલે એની કિંમત 1 છે, પરંતુ એની દિશા મહત્ત્વની છે. બરાબર છે. બાકી આ જે સ્વરૂપ છે એ સદિશ સ્વરૂપ એટલા માટે કીધું કે અહીંયા આગળ સદીશોનો ઉપયોગ કરવામાં આવેલો છે, માટે સદિશ સ્વરૂપ તરીકે આપણે ઓળખીશું. પણ અહીંયા આગળ એક વસ્તુ છે કે બંને વિદ્યુતભારો પર લાગતું બળનું મૂલ્ય હંમેશા સમાન હોય છે. એટલે કે F12 હોય કે F21 હોય, કિંમત બંનેની સરખી હોય છે, પરંતુ ચિહ્ન જુદા જુદા દર્શાવે છે, જે દર્શાવે છે કે આ કિંમત જુદી જુદી હોવાથી આ બંને વચ્ચેનું લાગતું બળનું મૂલ્ય સરખું, પરંતુ દિશા અલગ અલગ, એટલે કે આકર્ષણ અને અપાકર્ષણ પ્રકારની હોઈ શકે છે. તો આ તમારું કુલમ્બનો નિયમનો સદિશ અને અદિશ સ્વરૂપ. અદિશ સ્વરૂપ એકલું પૂછાય તો પણ 2 માર્કમાં પૂછાય, સદિશ સ્વરૂપ પૂછાય તો 2 માર્કમાં પૂછાય. અથવા તો કુલમ્બનો નિયમ ખાલી સમજાવવાનો આવે કે કઈ રીતે પેલું F(q1q2)R² સૂત્ર આપણે લીધું, તો એ સૂત્ર કેવી રીતે આવે છે કે ભાઈ બળ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તેમના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ સૂત્રની મદદથી આપણે મેળવ્યું કે ભાઈ બંને વચ્ચેનું જે મૂલ્ય જે છે, એટલે કે બંને વચ્ચેનું જે બળનું મૂલ્ય બંનેના ગુણાકારના વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે વ્યસ્ત પ્રમાણના બંને ભેગા કરવામાં આવે તો Q1Q2/R². વેરિએશનને કાઢવું હોય તો અચળાંક મૂકો K મૂકીને આપણે આ જે સૂત્ર મેળવીએ છીએ એટલું પણ તમને 2 માર્કની અંદર પૂછાય કે ભાઈ આ તમારો નિયમ શેના પર આધારિત છે, અને આ બધી વસ્તુ તમે કરો. અને વ્યસ્ત વર્ગનો નિયમ શા માટે કહે છે? કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમ જે છે, ગુરુત્વાકર્ષણ અચળાંક G શોધવાનો જે નિયમ છે, અથવા તો ન્યૂટનની ગતિનો જે નિયમ છે, સાર્વત્રિક નિયમ, તેના આધારે જે સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે કે F એટલે કે ગુરુત્વીય બળ F = G, કેપિટલ G m1 m2/R². તો આ જે R² એટલે કે બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, આ સૂત્રની મદદથી આપણે મેળવીએ છીએ, માટે આપણે એને વ્યસ્ત વર્ગના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવી ખૂબ જ અગત્યનું છે. 2 માર્કની અંદર 100% પરીક્ષામાં આવશે. બરાબર છે. ખાસ એમાં અગત્યનું છે આ કુલમ્બનો નિયમ અને પાછળ એનું સદિશ સ્વરૂપ. બરાબર છે. ઘણીવાર અદિશ સ્વરૂપ પણ આવે છે, પરંતુ સદિશ સ્વરૂપ વધારે અગત્યનું ગણાશે. તો કંઈ પણ નહીં ખ્યાલ આવે તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.